નજર કરીશું મહેસાણા પર। મહેસાણા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા દેશવ્યાપી સાયબર ફ્રોડ રેકેટનો મોટો પર્દાફાશ થયો છે। ₹8.37 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન કરનાર એક મ્યુલ એકાઉન્ટ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ ખાતાનો ઉપયોગ દેશના 7 રાજ્યો બેંગ્લોર, પટના અને મધ્યપ્રદેશ સહિત સાયબર ક્રાઇમથી મેળવાયેલા નાણાં જમા અને ઉપાડવા માટે થતો હતો। બંધન બેંકમાં હિતેશ ટ્રેડર્સના નામે ખોલાયેલા આ ખાતા પાછળ મોટું કાવતરું બહાર આવ્યું છે। પોલીસે કૌભાંડમાં સંડોવાયેલા હિતેશ મહેન્દ્રભાઈ રાવળ અને પિયુષ કાંતિભાઈ પટેલ નામના 2 આરોપીઓ વિરુદ્ધ છેતરપિંડી અને ગુનાહિત કાવતરાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આરોપીએ ખોટા અને બનાવટી દસ્તાવેજો, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ તથા શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટના કાગળોનો ઉપયોગ કરીને ખાતું ખોલાવ્યું હતું। દેશના અનેક રાજ્યોમાં આ ખાતા સામે ફરિયાદો નોંધાતા મહેસાણા સાયબર ક્રાઇમની ટીમે સમગ્ર ઘોટાળાની સખત તપાસ શરૂ કરી છે। મહેસાણાએ 8.37 કરોડનો કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। સાયબર ફ્રોડ માટે એક મ્યુલ એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। ખોટા દસ્તાવેજો દ્વારા બેંક ખાતું ખોલાવવામાં આવ્યું હતું। દેશના 7 રાજ્યોમાં ફ્રોડની ફરિયાદો નોંધાવવામાં આવી છે। 2 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદો નોંધાઈ છે અને છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। એકાઉન્ટ ઓપન કરતા હોય છે તેની અંદર જનરલી ધ્યાનમાં એવું આવેલું છે કે કોઈ પણ ગરીબ વ્યક્તિ હોય, રૂપિયાની જરૂરિયાતવાળી વ્યક્તિ હોય, તેનો ઉપયોગ કરી અને તેના નામે તેના ડોક્યુમેન્ટ્સ મેળવી અને અમુક એવી બેંક્સ કે જેમાં KYCના એટલા સ્ટ્રોંગ પ્રોવિઝન્સ નથી તો ત્યાં ઝડપથી બેંક એકાઉન્ટ ઓપન થઈ જતું હોય તો એવી બેંકની અંદર બેંક એકાઉન્ટ ઓપન કરવામાં આવે છે અને તેને ખૂબ નાની રકમ એને આપવામાં આવે છે અને એની લાલચમાં આવી અને જે વ્યક્તિ છે પોતાના ડોક્યુમેન્ટ્સ આપે છે અને બેંક એકાઉન્ટ ખોલાવી અને અન્ય વ્યક્તિને વાપરવા માટે